જૂનાગઢમાં રાજુ સોલંકીના ભાઈ સામે કાયદાનો સકંજો જોવા મળી રહ્યો છે। ગુજસી ટોકના આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી જોવા મળી। જયેશ સોલંકીના ઘરેથી શંકાસ્પદ સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે। પ્રોમિસરી નોટ, વેચાણ દસ્તાવેજ અને કોરા ચેક મળી આવ્યા છે। જૂનાગઢથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં ગુજસી ટોકના આરોપી સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આ સાથે જ શંકાસ્પદ સાહિત્યને જપ્ત કરી લેવામાં આવ્યા છે। પ્રોમિસરી નોટ, વેચાણ દસ્તાવેજ અને કોરા ચેક પણ મળી આવ્યા છે। તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ ગુનાના 4 આરોપીઓ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કારા બગડા, સંજય ચંદ રાજુ સોલંકી, આ ચારેય આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલી હતી। તેમજ આ આરોપીઓના નામદાર ગુજસી ટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ પાસેથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓની સંપત્તિ, તેમના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ તેમજ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારની એમોથી પોતાની ગેંગ દ્વારા જુદા જુદા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓને નામદાર ગુજસી ટોક કોર્ટ રાજકોટના હુકમ મુજબ હાલ સુરત લાજપોર જેલ ખાતે મૂકવામાં આવેલ છે। વધુમાં આ ગુનાના અન્ય આરોપી નંબર 5 જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી, જે અટક કરવાનો બાકી હતો, આ આરોપી છે એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કલમ 307, 397, 323, 114 તથા જીપી એક્ટ 135 મુજબના ગુનામાં અગાઉ ધરપકડ થયેલ હતો અને તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૂકવામાં આવેલ હતો, જેથી નામદાર ગુજસી ટોક કોર્ટની મંજૂરી મેળવી અને